ચૂંટણીની મોસમ બરાબરની જામી છે। રણનીતિઓ ઘડાઈ રહી છે, ઉમેદવારોના નામ પર મંથન થઈ રહ્યું છે। આ બધું ઠીક છે, આમાં કોઈ નવીન વાત નથી, કારણ કે દરેક ચૂંટણીમાં આવો માહોલ બનતો જ હોય છે। ટિકિટ ન મળે એટલે આંતરિક બળવા, નારાજગી અને રાજીનામા પણ આપણા દેશની રાજનીતિમાં પડતા જ હોય છે, એમાં કંઈ નવું નથી। પણ ગુજરાતમાં આજે કંઈક અસામાન્ય બન્યું। કોઈકને પાર્ટી ટિકિટ આપે અને એટલે ઉમેદવાર પાર્ટીનો આભાર માનતા નથી થાકતો, પણ જેને ટિકિટ આપવામાં આવે એ વ્યક્તિ પહેલા ચૂંટણી લડવાની ના પાડે અને પછી એ જ પાર્ટીને અલવિદા કહી દે। આવું તો ભાગ્યે જ ક્યારે બન્યું હશે? પણ આ ગુજરાત છે, અહીંયા આવું બનવા માંડ્યું છે અને કોંગ્રેસમાં બને છે। પહેલા જેમને ટિકિટ માટેના પ્રબળ ચહેરાઓ માનવામાં આવતા હતા તે અર્જુન મોઢવાડા જેવા નેતાઓએ કોંગ્રેસ છોડી અને આજે એ ચહેરો જે એમણે એવું કહ્યું કે 2019માં ટિકિટ માંગતો હતો અને આખરે 2024માં ટિકિટ મળી, એ નેતા એટલે કે રોહન ગુપ્તા, જેમને અમદાવાદ પૂર્વ પરથી સૌથી પહેલા તો 12 માર્ચે કોંગ્રેસે ટિકિટની જાહેરાત કરી। 18મી માર્ચે રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા કે જેઓ 4 દાયકાથી કોંગ્રેસ સાથે હતા, તેમણે રાજીનામું આપ્યું, જ્યારે કે તેઓ અત્યારે ખરાબ સ્થિતિમાં, તેમની હાલત સ્વાસ્થ્ય ખૂબ ખરાબ છે અને એવા સમયે તેઓ પોલિટિક્સની રાજનીતિમાંથી કોંગ્રેસમાંથી રાજીનામું આપે છે। 19 માર્ચે રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો અને આપણને ખબર છે, આપણે બધાએ સાંભળ્યું હતું એ સમયે એમણે એવું કહ્યું કે મારા પિતાની હાલત ખૂબ ખરાબ છે, મારા પિતા મારા પર સતત દબાણ કરી રહ્યા હતા કે મારે ચૂંટણી ન લડવી જોઈએ। હું એને મનાવતો હતો, પરંતુ એ સમયે એમને પેનિક એટેક આવ્યો અને તેઓ બેભાન થઈ ગયા અને એટલા માટે આ પારિવારિક સ્થિતિને ધ્યાનમાં રાખીને હું ચૂંટણી લડવાનો ઇનકાર કરું છું, ઉમેદવારી પાછી ખેંચું છું। ઘણા બધા સવાલો એ સમયે પણ થયા હતા કે આ તો કેવું હોઈ શકે, કેવી રીતે હોઈ શકે? પણ આખરે આવી 23 માર્ચ, 22 માર્ચનો દિવસ આજનો દિવસ છે કે જ્યારે કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપી દીધું અને એમણે જે લેટર મૂક્યો છે, જે પત્ર આપ્યો છે, કોંગ્રેસના હાઈકમાન્ડને સંબોધીને મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું સોંપ્યું છે અને એમાં એમણે સૌથી મોટી વાત સૌથી પહેલા લાઇનમાં એ કહી છે, પહેલી લાઇનમાં, કે કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના એક નેતા મને સતત છેલ્લા 3 વર્ષથી હેરાન કરી રહ્યા છે અને આ સાથે જ તેમણે કેટલાક ગંભીર આરોપો એ પણ મૂક્યા છે કે સતત મારું ચરિત્ર હનન કરવામાં આવતું હતું, મને અપમાનિત કરવામાં આવતો હતો અને આખરે હારી થાકીને કંટાળીને હું રાજીનામું ધરી રહ્યો છું। અને આ બધું જ જ્યારે કહેવામાં આવ્યું છે રોહન ગુપ્તા દ્વારા, જ્યારે એમણે કહ્યું હતું કે હું ઉમેદવારી પરત ખેંચી રહ્યો છું, ત્યારે જ ઘણા બધા સવાલો થયા હતા કે જ્યારે આટલા બધા કેન્ડિડેટમાંથી, કાર્યકર્તાઓમાંથી તમને કોઈ ટિકિટ આપે છે તો પછી તમે કેમ લડવાની ના પાડો છો? એમના પિતાએ રાજીનામું આપ્યું ત્યારે પણ સવાલ ઉઠ્યા કે જેમની તબિયત ખરાબ છે રાજીનામું કેવી રીતે આપી શકે? એને આપણે બાજુમાં મૂકીએ કારણ કે એમની હેલ્થની આ વાત છે, પણ રોહન ગુપ્તા પર સવાલ ત્યારે પણ ઉઠ્યા હતા, આજે પણ ઉઠ્યા। સૌથી પહેલા આપણે ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરીશું કારણ કે આપણી સાથે ગેસ્ટ પણ જોડાઈ ગયા છે, પણ સૌથી પહેલા મનીષ દોશીએ આજે શું કહ્યું તે સાંભળી લઈએ। એમની પ્રવૃત્તિના તમામ પ્રકારના કચ્ચા ચીઠા ખુલ્લા પડી ગયા છે અને આનાથી સંપૂર્ણ નેતૃત્વ વાકેફ હતું। પક્ષે એમને ટિકિટની જાહેરાત કરી હતી, રણનીતિના ભાગે અમે એક ટેસ્ટર તરીકે ટેસ્ટિંગ કેસ કર્યો હતો। અમને એ પણ પહેલાં પણ ખબર હતી, અત્યારે પણ ખબર છે અને તે સમયે એમને આપી ટિકિટ ત્યારે એની જાણકારીને એમની પ્રવૃત્તિ વિશે પણ અમે વાકેફ હતા અને એના કારણે જ અમને ખબર હતી કે આવી સ્ક્રિપ્ટેડ પ્રમાણે થવાનું છે અને એ સ્ક્રિપ્ટેડ પ્રમાણે એમને પ્રવૃત્તિ કરવા ગયા અને રંગે હાથ ઝડપાણા એવી એક પછી એક પ્રકારની એમને એમ થયું કે પક્ષ શું કરી રહ્યો છે અને ઘણી વખત અમારી ચૂંટણીની અંદરના ઘણા બધા સ્લોગનો અને ઘણી બધી એવી બાબતો હતી જે અમારી આગળ આવે એની પહેલાં સામેના પક્ષ આગળ જાય તે પ્રકારની અનેક બાબતોની ફરિયાદો પણ પક્ષને મળી ચૂકી હતી અને ચર્ચા આપણે કરીશું। આપણી સાથે કોંગ્રેસમાંથી હેમાંગ રાવલ જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે। બંનેનું સ્વાગત છે। હેમાંગભાઈ, આપે પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને મનીષભાઈએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી, ઘણી બધી વાતો કરી, ઘણા બધા મુદ્દા મૂક્યા। એમાં તમે એમ કહ્યું કે અમારી પાર્ટીની જે રણનીતિ હોય, અમારા સ્લોગન્સ હોય, અમારા પહેલા સામેના મતલબ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેતા હતા। ઘણી બધી વાત તમે મૂકી કે ઘણા સમયથી કાર્યકર્તાઓ ફરિયાદ કરી રહ્યા હતા કે તેઓ આવી રીતે કરી રહ્યા છે, પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે। પણ એક વાતથી શરૂઆત કરીએ। અહેમદ પટેલ 2017ની વાત છે કે જ્યારે તેઓ રાજ્યસભાની ચૂંટણી લડતા હતા અને કોંગ્રેસે સુરક્ષિત રાખવા માટે પોતાના ધારાસભ્યોને કર્ણાટકમાં તેમને લઈ જવા પડ્યા, તો એ જે વાત મૂકી કે એ સમય લઈ ગયા, એ વાત લીક થઈ ગઈ હતી અને બીજા દિવસે ન્યૂઝપેપર્સમાં આવ્યું કે રોહન ગુપ્તાએ આ વાત લીક કરી નાખી હતી। હવે આ વાતને થયા
6 વર્ષને 3 મહિના એક્ઝેક્ટ સમય હું કહું છું, 6 વર્ષને 4 મહિનાનો સમય થયો. આજે આપને આ વાતની ખબર પડે છે કે બધું જ લીક કરતા હતા એ ગદ્દાર છે. ક્રિષ્ના, તમારી વાત પહેલાં તો જે તમે શરૂઆત કરી એ વાત બિલકુલ સાચી છે. એ વખતે ન્યૂઝપેપરની અંદર આવા સમાચાર હતા અને અધિકૃત સમાચાર હતા. એની તપાસ કરતાં એ સમાચારની ખરાઈ પણ કરવામાં આવેલી હતી. પરંતુ અમને એમ લાગ્યું કે ચાન્સ આપવો જોઈએ. નાની મોટી કદાચ શરૂઆત છે અને બાળક બુદ્ધિની અંદર કે નાની ઉંમર છે, યુવાન છે, એના લીધે નાની મોટી ભૂલ કરી બેઠા હોય. પરંતુ પછી તો આ ભૂલોનો સિલસિલો લાંબો ચાલતો ગયો. ત્યારબાદ તમે જોયું કે રોહન ગુપ્તાને કેન્દ્રીય મંત્રીના ત્યાં બુકે લઈને જતા એ સ્પોટ થયા અને દિલ્હીના અને ગુજરાતના ઘણા પત્રકારોએ વાત કરી કે કેન્દ્રીય મંત્રીના ત્યાં શા માટે બુકે લઈને જાય છે, અને એ વખતે પણ આ ચર્ચાઓ થઈ. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે આ વસ્તુ વધારે વકરતી ગઈ. એમ અમને મોટી ફરિયાદો થઈ. તમે વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈ હોય કે નેશનલના અશોક વાનખડે હોય કે મહેશ લાંગા હોય કે ઘણા બધા પત્રકારોએ એમનું જે અજયભાઈ પટેલ જે છે કે જે અમિત શાહની સાથે એકદમ નજીક છે, એમની સાથે એમની કંપનીની ભાગીદારી જે છે, રોહનભાઈના પત્ની હોય કે એમના ભાઈ હોય કે અજયભાઈના પત્ની હોય કે શ્રીધર હોય, આ લોકોની આખી ભાગીદારીના ડોક્યુમેન્ટ જે છે એ ડોક્યુમેન્ટ પણ બજારમાં આવ્યા. અને એ વખતે કોંગ્રેસ પાર્ટીને ખબર પડી ગઈ હતી. માટે જ એ રોહનભાઈ એમના પત્રમાં લખ્યું છે કે 3 વર્ષથી મને એ કોડાણે મૂક્યો તો તમને કોડાણે નહોતા મૂક્યા, તમે સર્વેલન્સમાં હતા, અમને ખબર હતી, એટલા માટે જ તમને રાષ્ટ્રીય સોશિયલ મીડિયાના ચેરમેન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. અને એની પહેલાં પણ ગુજરાતની અંદર આ કચ્ચા ચિટ્ટાની ગુજરાતના નેતાઓને ખબર પડી એટલે ગુજરાતના પણ સોશિયલ મીડિયાના ચેરમેન પદેથી હટાવીને તાત્કાલિક એ ચેરમેનની જવાબદારી મને આપવામાં આવી હતી. તેથી હું આ બધી જ બાબતો સાથે વાકેફ છું. આવા તો અનેક દાખલાઓ જે છે એ હતા. એટલે ક્રિષ્નાબેન, અમે એમના ઉપર પગલાં લેવાની શરૂઆત કરીને એમને સોશિયલ મીડિયાના ચેરમેન પદેથી અમે મુક્ત કર્યા હતા. કારણ કે અમારને ખબર હતી, કાર્યકર્તાઓને ખબર હતી. આજે તો હું તમને એ વાત કહું છું કે આજે કાર્યકર્તાઓના ફોન આવે છે, આનંદના ફોન આવે છે કે સારું થયું ગયા, સારું થયું રાજીનામું આપ્યું. રોહનભાઈ હમણાં 3 દિવસ પહેલાં એવું કીધું હતું કે કોંગ્રેસના એક નેતા જે છે એ મને ગદ્દાર કહે છે કે જે 2002ની અંદર હતા. હું તો કહું છું રોહનભાઈ એ નામ જાહેર કરે, હું એ નેતાને મારા પક્ષના કાર્યકર્તાઓ હાર પહેરાવવા માટે તૈયાર છે. અમે એમને હાર પહેરાવીશું અને એ નેતાનું સ્વાગત કરીશું કે ભાઈ એ જે પણ હોય નેતા સામે અમે કાર્યવાહી કરીશું. પણ અત્યારે જોયું તમે કે એ જે નેતા હોય એ નામ જ નથી બોલી શક્યા. કારણ કે આખી આ સ્ક્રિપ્ટ બનેલી છે. આ સ્ક્રિપ્ટ ક્યાંથી બની છે, કઈ રીતે બનેલી છે, એ બધી જ વાત ખબર છે. પણ રોહનભાઈને કહીએ, તમારું ભારતીય જનતા પાર્ટીની અંદર પણ તમારી રાહ આસાન નહીં હોય. ત્યાં પણ અર્જુનભાઈ પણ તમારા કચ્ચા ચિઠ્ઠા જાણે છે, 100% જોડાશે. અને ત્યાં પણ એમના કચ્ચા ચિઠ્ઠા અર્જુનભાઈ પણ જાણે છે, એમના કચ્ચા ચિઠ્ઠા સીજે ચાવડા જાણે છે, હાર્દિકભાઈ જાણે છે, અલ્પેશભાઈ જાણે છે. આપણે બધા હરખા એવું થઈ જશે. એટલે કહેવાનો મતલબ ફરીથી કહું કે કોંગ્રેસની અંદર આજે હર્ષો ઉલ્લાસની લાગણી છે, આનંદની લાગણી છે. એક વોર્ડ કક્ષાના નેતા ફરીથી માફ કરશો હેમાંગભાઈ, સમય બહુ ઓછો છે, પણ એ સવાલ થાય કે આટલું બધું તમે જાણતા હતા, કચ્ચા ચિઠ્ઠા તમે ખોલી રહ્યા છો, સિલસિલેવાર તમે જ્યારે ખોલી રહ્યા છો આ બધી જ વાતો એમની, તમે એમ કહ્યું, મનીષ દોશીએ કહ્યું કે આ તો એક ટેસ્ટિંગ હતું એમને ટિકિટ આપવાનું. એટલે તમારા આટલા બધા કાર્યકર્તાઓમાંથી, આટલા બધા નેતાઓમાંથી તમારે એક માણસને પિક કરવો પડે છે, એનું ટેસ્ટિંગ કરવા માટે એમને ટિકિટ આપવી પડે છે. કેટલી મોટી પાર્ટીની બદનામી થાય તેમ છતાં તમે કરો છો. તમને સંદેશ ન્યૂઝના માધ્યમથી પહેલા જણાવું, ટિકિટનું નામ જાહેર કર્યું હતું, ટિકિટ આપી નથી. ટિકિટ આપીનો મતલબ એમ થાય કે મેન્ડેટ આપવો. મેન્ડેટ રોહન ગુપ્તાને આપ્યું નહોતું. અમારી પક્ષની રણનીતિ હતી, રોહન ગુપ્તાના કચ્ચા ચિઠ્ઠા ખુલી જવાના હતા. એમને પણ ખબર હતી, જે તમે આ હોસ્પિટલવાળી વાત કરો છો એના આગલા દિવસે એમને પણ ખબર પડી ગઈ હતી કે હવે એમનું નામ બદલાવાનું છે. અને પક્ષની અંદર ટિકિટોમાં નામ બદલાય છે. આજે પણ ભારતીય જનતા પાર્ટીના નેતા ભાઈ મિતેશ પટેલની ટિકિટ બદલવાની વાત, અમિત ચાવડાનું નામ જાહેર થયું ત્યારથી ચાલુ થઈ ગઈ છે. એટલે દરેક પક્ષની અંદર આવી રીતે ટિકિટ બદલવાની દરેક પ્રકારની અલગ અમારી રણનીતિ મુજબ અમે એમને આ ટિકિટની જગ્યાએ બીજાને મૂકવાના હતા. એમને ખબર પડી ગઈ, એના લીધે થઈને એમણે આ પ્રકારનું પગલું ભરેલું છે. મને લાગે છે કે એમણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું. અચ્છા, પણ તો લીપાપોતી, હવે તો સામાન્ય જનતા તો એમ જ માનવાની છે ને. તમે કહો છો કે આ મેન્ડેટ આપવું અને નામ જાહેર કરવું, કેટલા નામ જાહેર કર્યા પછી તમે એને બદલ્યા છે.
એ સૌથી મોટો સવાલ થાય. આવીશું આપની પાસે. પ્રશાંતભાઈ, આપણે બે ચિત્રો જોઈએ, કારણ કે સ્વાભાવિક છે કે રાજનીતિ હોય ત્યારે સરખામણી થવાની જ હોય છે, અને આપણે એટલા માટે અહીંયા વાત, કારણ કે ઘણા લોકોને એમ થાય કે કોંગ્રેસનું આવું થાય ત્યારે તમે કેમ સવાલ પૂછો છો, પરંતુ એક સ્વસ્થ લોકતંત્ર માટે મજબૂત વિપક્ષ જરૂરી છે અને એની આપણે ચિંતા છે, એટલા માટે આપણે આ સવાલો કરવા પડે છે. જ્યોતિબેન પંડ્યા, જ્યારે એવું ખબર પડે છે કે જ્યોતિબેન પંડ્યા પ્રેસ કોન્ફરન્સ કરવાના છે રંજનબેન ભટ્ટની ઉમેદવારીને લઈને, એટલે પહેલા જ ભારતીય જનતા પાર્ટીને ખબર પડી જાય છે અને એમને સસ્પેન્ડ કરી દે છે. અહીંયા 6 વર્ષ જ્યારે જેમ કહ્યું કે અહેમદ પટેલની ચૂંટણીથી વાત ચાલતી હતી, ટિકિટ આપી દેવાય છે અને પછી એવું કહેવાય છે હવે કે અમને તો બધી ખબર જ હતી. તમને લાગે છે કે આ જ એક મોટો ડિફરન્સ છે? આપનું એક ટાઇટલ છે કોંગ્રેસમાં કેટલા ગદ્દાર. હું આને મારે જો ટ્વિસ્ટ કરીને પૂછું તો એમ પૂછું કોંગ્રેસમાં કોંગ્રેસી કેટલા એમ. કારણ કે આ ક્વેશ્ચન અમને, જો અમે તો નેશનલ મીડિયા ઉપર બી ચર્ચા કરતા હોય ને, ત્યાંના અમુક સિનિયર રિપોર્ટર જેના 2-3 જણના નામ બી હેમાંગભાઈ બોલ્યા, એ સિવાય ઘણા લોકો એવું કહે છે કે ગુજરાત કોંગ્રેસની ફર્સ્ટ કેડર ક્યાંક ને ક્યાંક એવી કંઈક સમજોતામાં બેઠી છે, એટલે તો કોંગ્રેસ સરકારમાં 30 વર્ષથી આવી નથી શકતી. બાકી રાજકીય પાર્ટી હોય એ 10-15 વર્ષે તો સ્ટ્રગલ કરીને પણ એન કેન પ્રકારે, જો આમ આદમી પાર્ટી જેવી પાર્ટી 12માં ખુલે અને 14માં સત્તામાં બેસી શકતી હોય 15માં, એટલે આ ઓવરઓલ, ચલો હવે એ ચર્ચાનો મુદ્દો નથી. રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું, એને તો એક હાથ ઉપર રાખ્યો, એને રાજીનામું આપ્યું, પક્ષે કેમ સસ્પેન્ડ ના કર્યા એમને? પક્ષે એમને સસ્પેન્ડ કરી દેવા જોઈતા હતા. અચ્છા, માનો કે આ ના થયું હોત ને એ મૂંગા હારવા માટે પણ ચૂંટણી લડ્યા હોત, તો તમે એમને સપોર્ટ કરતા હોત બધા, એ જ બધા કોંગ્રેસી અમદાવાદ પૂર્વ માટે મહેનત કરતા હોત અને હારી પણ ગયા હોત, ભૂંડાઈથી પણ હારી ગયા હોત કદાચ એ સીટ, એ પણ બને. તો આ બધું શું અલ્ટિમેટલી રોહન ગુપ્તા કોઈ માસના એવા નેતા નહોતા કે એમના જવાથી આવવાથી કોઈ ફેર પડ્યો. આજે એ માત્ર રાહુલ ગાંધીના નિકટના હતા, અહેમદ પટેલના બહુ નિકટના હતા. છેલ્લા કેટલાય સમયથી એક મોટો ગેપ જે છે અહેમદ પટેલના ગયા પછી, કે ગુજરાતની કે બીજા કોઈ રાજ્યની કોઈ વાત ઉપરના મોવડી મંડળ સુધી પહોંચતી જ નથી. એ ત્યાંથી કોઈ એક્શન લેવાની હોય લેવાતી નથી. જે અહીંની સારી વાતો મૂકવાની હોય અને એના આધારે કોઈ નિર્ણય લેવાનો હોય એ નિર્ણય પણ એ રીતે થતા નથી. એટલે કોંગ્રેસમાં અત્યારે આપણે મોટો ગેપ છે, એ આપણે બધા સ્વીકારીશું. કોઈક ને કોઈક કમ્યુનિકેશન ગેપ છે. પણ મૂળ વાત કે રોહન ગુપ્તાને એમના ફાધર રાજીનામું મૂકે છે આવી પરિસ્થિતિમાં, અને તમે અચાનક શું જાગ્યું અંદરથી, અંતરાત્મા જેમ પેલા એમનો જાગ્યો હતો, હા, એ અત્યારે જે જાગ્યો કે અમને આવા છે તેવા છે, એમણે તો એક હાથ ઉપર રાખ્યો છે રાજીનામું મૂકીને. સો આ બધું બહુ જગજાહેર હતું, આજનું નહોતું. 2022ની ચૂંટણી પહેલા આની ઉપર રોજ 1 કલાક યુટ્યુબ ઉપર આખા સંવાદો થયા છે કે રોહન ગુપ્તા અને અજય પટેલની ક્યાંક ભેગી કોમ્બિનેશનમાં, માત્ર એ બંને ડાયરેક્ટર છે એક કંપનીમાં, ક્યાંક એમના વાઇફ ડાયરેક્ટર ને આમના વાઇફ ડાયરેક્ટર, આવું બધું કંઈકનું કંઈક ચાલે છે. ત્યારની બી ખબર હતી, એની પહેલાની પણ ખબર હતી. તો અત્યાર સુધી આ બધું છાનું કેમ રહ્યું ને અચાનક 2 જ દિવસની અંદર, એટલે 12 માર્ચ પછી શું એમને ટિકિટ? અચ્છા, બીજું કોંગ્રેસ પાસે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ જેવામાં તો ઉમેદવાર છે જ નહીં. આજે પરેશ ધાનાણીએ શું કામ ના પાડી? જો ઉમેદવાર જ નથી, તમારે તો કોકને અમને ગાડીઓ પહેરાવાનો જ હતો પૂર્વનો, અત્યારે બી શોધી રહ્યા છે. અત્યારે 4 નામ અમારી જોડે છે, પરાણ એમને કહેવામાં આવી રહ્યું છે. તો રોહન ગુપ્તાને ગાડીઓ પહેરાયો તો અચાનકથી ટિકિટ કેન્સલ કરવા માટે પાછા કેમ દોડ્યા કોંગ્રેસીઓ? એટલે આ બહુ બધા સવાલો છે આને લઈને, ઘણા બધા સવાલો છે. આપણી પાસે સમય જ નથી, હવે લગભગ પતવા આવ્યો છે. હેમાંગભાઈ, તમને નથી લાગતું કે આ જે પણ થઈ રહ્યું છે, કોઈક જાય છે એટલે તમે સસ્પેન્ડ કરો છો, અમરીશ ડેર ઘણી બધી વાતો કરીને જાય છે એટલે તમે સસ્પેન્ડ કરો છો, આ બધી કાર્યવાહી તમારો અપર હેન્ડ હોવું જોઈએ? ખરેખર ખૂબ આત્મમંથનની જરૂર છે, નહીંતર આમને આમ તો જેમ ભાજપ ઈચ્છે છે એવું જ થવાનું છે. જો રોહનભાઈના કેસમાં અમે એમને કદ પ્રમાણે પહેલેથી વેતરી નાખેલા હતા. એમને સોશિયલ મીડિયાના ચેરમેન પદેથી એમને, હું તમને એ જ કહું છું કે એમને સોશિયલ મીડિયાના ચેરમેનમાંથી હટાવી દેવામાં આવેલા હતા. તમે છેલ્લા 3 વર્ષની પ્રેસ કોન્ફરન્સમાં જુઓ તો એમને પાછળની સીટમાં બેસાડવામાં આવતા હતા. અમને એમના વિશે અસંખ્ય ફરિયાદો આવેલી હતી. અહેમદભાઈના દીકરા અને અહેમદભાઈની દીકરીએ પણ જમીનના ગોટાળા અને આર્થિક ગોટાળાની પણ ફરિયાદો કરી હતી. એ પણ ન્યૂઝપેપરની અંદર આવેલું છે. આવી તો અસંખ્ય ફરિયાદો કરી હતી. ફરીથી એક વખત કહું, રોહનભાઈ ગુપ્તાને અમે કોંગ્રેસમાંથી ટૂંક સમયમાં સસ્પેન્ડ કરવાના હતા. એમને ભનક લાગી ગઈ હતી. એના લીધે આજે એમણે ઉતાવળે આ પગલું માનસિક અસંતુલનમાં આવીને લીધેલું છે. તમને લાગે છે આત્મમંથનની જરૂર છે બહુ જ? જો સ્વાભાવિક છે, જો આમાં એવું છે કે જ્યારે જીતીએ
ત્યારે આત્મમંથનની જરૂર નથી હોતી, હારીએ ત્યારે વારંવાર આત્મમંથનની જરૂર હોય છે. અને 100% તમારી વાત ક્રિષ્ના સાચી છે કે આવા કેસની અંદર જો તત્વરે અને ત્વરિત નિર્ણય લીધો હોત તો કદાચ અત્યારે એ પ્રમાણે જેમ મીડિયા કહે છે એ પ્રમાણે પણ એમનો હાથ જે છે કહેવાતી રીતે, ભલે અમારા કાર્યકર્તાઓ તો આ જાણતા જ હતા, કારણ કે એક રાત જ્યારે કોંગ્રેસનો તપતો સૂરજ હતો, જ્યારે કોંગ્રેસમાં એમ કહેવાય કે શાહપુરની અંદર સામાન્ય માણસને ઊભા રાખી દો, કૂતરું ઊભું રાખો તોય કોંગ્રેસમાં જીતી જાય, એવે વખતે શાહપુરમાં એમણે કાર્યકર્તાઓની જગ્યાએ પોતે ઓળખાણથી ટિકિટ લઈ આવ્યા હતા અને ત્યાં પણ એ હાર્યા હતા. એટલે એમનું કોઈ વોર્ડ કક્ષાએ પણ કંઈ ઉપજતું નથી, 5 માણસો કાર્યકર્તાઓ નથી, માત્ર એસી કેબિનમાં બેસીને ટીવી ડિબેટો કરતા હતા. એમના જવાથી કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી, ઉલટાના કોંગ્રેસી કાર્યકર્તાઓ ખુશ થયા છે, મીઠાઈ વહેંચી રહ્યા છે અને ફટાકડા પણ ફોડશે ટૂંક સમયમાં. આ બધી વાત આપની સાચી પણ હોય, પણ એવું લાગે કે ન મિલે તો અંગૂર ખટ્ટે છે, એટલે એવું ચિત્ર ઊભું થાય, નેરેટિવ એવું જાય છે. ઠીક છે, સમય આપણી પાસે છે નહીં, પૂર્ણ થઈ ગયો છે, એટલે આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને જ્યારે લોકસભાની ચૂંટણીને આડે હવે થોડો જ સમય બાકી રહ્યો છે, બંને પક્ષો પોતપોતાની રીતે તૈયારી કરી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે શું ફરક છે દેખીતો એ રીતે આપની સમક્ષ પહોંચી રહ્યો છે, પરંતુ એ જરૂરી છે કે લેવલ પ્લેઇંગ ફિલ્ડની જે વાત કરવામાં આવતી હોય એ દેખાય પણ ખરી, બંને પક્ષ તરફથી પણ દેખાય.